સુરતના લિંબાયત પોલીસે નજીવી બાબતે રિક્ષા ચાલક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનારા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જે આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી છે। સુરતમાં ગુનેગારો બેફામ બનતા હવે પોલીસ પણ ગુનેગારો સામે લાલાંગ કરી બેઠી છે। ત્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા કરવા જેવી બાબતે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરાયો હતો, જેને લઈને લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને લિંબાયત પીઆઈ કે કામડિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત લિંબાયત પોલીસે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનારા 6 આરોપીઓને ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને પીઆઈ કામડિયાએ જણાવ્યું હતું કે ગુનો કરશો તો લંગડાતા જ ચાલુ પડશે, જેને લઈને લિંબાયત પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી, જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો, જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। લિંબાયત પોલીસ દ્વારા હાલ આરોપીઓને ખુલ્લી ચેતવણી આપી છે કે હવે ગુનો કરવાનું બંધ કરી દેજો। સાથે લિંબાયત પોલીસે પોતાના વિસ્તારમાં વધુ કોઈ અપરાધ ન બને તે માટે પેટ્રોલિંગ વધારી દીધું છે અને કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ બની ગઈ છે, જેથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે।